વર્લ્ડ આઈપીઆર ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારે અમદાવાદમાં એસોસિએશન દ્વારા આઈપીઆર કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું। આ સેમિનારમાં આઈપી અને ઇનોવેશન દ્વારા કેવી રીતે વિકાસ કરી શકાય, સાથે જ વિકસિત ભારત 2047ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આત્મનિર્ભર ભારત યોજના પર કામ કરવું પડશે। શોધ સંશોધનના માધ્યમથી અર્થતંત્રને કેવી રીતે મજબૂત થાય તે દિશામાં પણ કામ કરવું પડશે। આ સાથે જ બૌદ્ધિક સંપદા અધિકાર ક્ષેત્રે પણ કામ કરવું પડશે। તો સાથે જ જણાવ્યું હતું કે ગુજરાત ઇનોવેશન સોસાયટીની સ્થાપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી। બૌદ્ધિક સંપદાને લઈ અને ખૂબ જ વિકાસ થયો છે। ભારતનો પહેલા 82મા સ્થાને હતું અને 10 વર્ષની અંદર ભારત હાલ 40મા સ્થાને છે। જેથી કે વિકસિત ભારત 2047 સુધીમાં આપણે એચીવ કરી શકીએ। આના માટે આત્મનિર્ભર ભારતના ગોલ્સ ઉપર આપણે કામ કરવું પડશે। ઇનોવેશન ટેકનોલોજીના માધ્યમથી નોલેજ ઇકોનોમી કેવી રીતે સ્થાપિત કરી શકાય અને એ નોલેજ ઇકોનોમીમાં આપણે સુપ્રીમ વિશ્વગુરુ બનવું હશે તો બૌદ્ધિક સંપદા અધિકાર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ માટે કામ કરવું પડશે। એના માટે સંકલ્પ લેવો પડશે। આ સંકલ્પને પુનઃ દોહરાવવા માટે થઈને વર્લ્ડ આઈપી ડે આ વખતે વાઇપો દ્વારા આ થીમ ઉપર તમામ સદસ્ય દેશોને કંઈક કાર્ય કરવા માટે પ્રેરિત કરતું એક આહવાન કર્યું છે। કોન્ક્લેવનો સબ્જેક્ટ જે છે એ છે એમએસએમઈ એસએમઈ ને લેવરેજિંગ ઓફ આઈપીઆર, એટલે કે આઈપીઆર કઈ રીતે એમએસએમઈ એસએમઈ એ લેવું જોઈએ અને પોતાને મદદરૂપ થાય। તો એના માટે અમે ગવર્મેન્ટમાંથી ઉન્નત પંડિત સાહેબ જે કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે એમને બોલાયા। એની સાથે સાથે આઈહબના જે કાર્યરત છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં ધર્મેન્દ્ર સાહેબ એમને બોલાયા અને સુનિલભાઈ શાહ જે ગુજરાત ઇનોવેશન સોસાયટીના ચેરમેન છે એમને બોલાવી અને એક ખૂબ સારું ઇનોગ્રલ ડિસ્કશન કર્યું જેમાં આપણે એમએસએમઈ અને એસએમઈ અને સ્ટાર્ટઅપ્સને એક માર્ગદર્શન આપ્યું કે ભાઈ આઈપીઆરની ઇમ્પોર્ટન્સ શું છે, ગવર્મેન્ટની પોલિસીઓ શું છે અને કેમ દરેક માણસે પોતાના આઈપી માટે જાગૃત રહેવું જોઈએ। કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં લોકો પણ હાજર રહ્યા હતા। આ કોન્ક્લેવમાં તો વર્લ્ડ આઈપીઆર ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આઈપીઆર કોન્ક્લેવ 2024 દેશના વિકાસને દિશા આપવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદ ખાતે આ સંમેલન યોજાયું હતું। બૌદ્ધિક સંપદાને અધિકાર માટે ચર્ચા કરવામાં આવી હતી આઈપીઆર કોન્ક્લેવ 2024માં।